રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6 વાગ્યા હે, કંઈ કામ નથી પણ ભેંસ દોવા ઉઠો. ભેંસ દોવા જાય છે જો 2 જણ. હે હા, જો કે એટલે આથી વહેલી દોવાઈ જાય. ચા પાણી પીએ, બ્રશ કરે તો વાર લાગે. ખાલી છે ને પ્રાહવી જાય ને એટલે વાર ઊભવાનું હોય. પ્રાહવીને જે પછી વૈયરો ને તો હાલે. તો હું તો જો કે રોગ બેઠો હો, હવે કઈ ના કરે. હું તો વિડીયો વાતો કરું. પાડુડી ગયો ઠેકડા મારે. જઈએ જા પાડુડી. નામ કઈ નથી તો ભાઈ, ખાલી પાડુડી. હા, દૂધ પીવું? દૂધ પીવું ને? માકોલા આવે નહીં નહીં. પાડી વાત જોઈ છે જો. ભેંસ દવા જાય ને લઈને પીવાનું હોય દૂધ, નહીં? હે, હાલો. સવારના 7:30 જો બેન જો ટિફિન બંધાય છે. ટિફિન લઈ જવાનું હોય. ઘી ને ચટણી. હું આગળ હીરાયો ઘી ને ગળ લઈ જવાય બેન. ના ભાવે સવારમાં ઘી ગળ હીરાયો અચ્છા. ટિફિન મેં બાંધી દીધું હે. નાસ્તામાં સફરજન લઈ જાય. એ વારી નાસ્તો કરીએ સફરજનનો. એ પાછા એમ કે રૂંઢી હો 4 વાગે નહીં તઈ છે. અહીંયા અમારે છે ને ઝીણકી બોયડી ચુમાહામાં નમી ગઈ હતી. એને અહીંયા હા જાંબુડી આમ બાંધી હતી. આ દોરી છે ને આમ બેસી ગઈ જાંબુડીમાં. છોડી નાખી હાલો જરાક એને હવે જરૂર નથી. આખા ઉઠી ગયા ભાઈ, આટલી બેસી ગઈ દોરી. જોતા થોડી બેસી ગઈ દોરી. આપણે ચુમાહામાં બોયડી નમી ગઈ હતી એને પકડાવવા હારું બાંધી હતી આ જાંબુડીમાં. આરતી થાય છે. સુરજ દાદા ચડી આવ્યા નાળાવાર ઊંચા. અમારે ખાવાના ફ્રૂટ ઘણા હો ભાઈ, ફૂટતા નથી અહીંયા. એક તો હેડી છે, પછી જામફર છે. જામફરમાં તો કંઈ ઘટે નહીં. જામફર એનું ગજવું નથી. અવડા જામફર થાય જો. આ તો એથી વડું છે. જબલું બાંધલ છે, એક વાં જબલું બાંધલ છે. જોતા 2-3 જામફર્યું છે. આ આવે છે જો. બાકી પોપિયા હમણાં કાંઈ એમ પાકે જો. વરી એક પાક કલેરી એ વરી ઉતરી. અહીંયા એક જામફળી છે. બોર હજી પાકતા નથી. બોર હવે પાકીએ. ચીકુ નથી પાકતા. બકાલાના તો પાર નથી. રીંગણા હાવ ઢગલા મોઢે ઉતરે. રીંગણા ટમેટા ને બોર હજી પાકતા નથી. બોર પાકીએ ને પછી ખૂટકે નહીં ખાધા. આટલા બોર હે. આ બોરમાં લીંબુ હે. જતા કેમ છે? ગેંડામાં ફૂલ મીંડા આવવા જોતા. ઓલા વડા ટમેટા તો થતા કેદી ના. હવે જા દેશી ટમેટા આપણે પાર ને એટલા થાય. અને આનું જે શાક બને ને થાય એવડાવડા દેશી ટમેટા.
ઓલું હોય એવડું ને 8-10 થાય ને તો એના જેટલા થાય. બાકી બધી ભાજી ને એવું વાવલ છે. આ ચીકુડી આવે હો ભાઈ, જો કડા કડા ચીકુ છે. ચીકુડી હજી એવડી એવડી જ છે, કઈ વડી બહુ નથી થઈ. અહીંયા હરગવો વાવલ હતો એ હુકાઈ ગયો. હા હુકાઈ ગયો. હા પાછો વાવ્યો હોય, હવે શું થાય બીજી વાર. આ આંબાની આપણે ટ્રાય લીધી હતી, થાય કે શું થાય. થડમાં જ કોયરો હે, બાકી બધો હુકાઈ ગયો હે. બાકી રહી ગયા હોત ને આંબા તો ઉડાવડા હોત, જો પહે ભાંગા ના હોત તો દાદા આંબો. હા ને આને જો કે અડી ગઈ હતી મેં 3 આંબાને લઈ લીધા હતા. આ એક ખાવ રહ્યો તો એ અવડો થઈ ગયો. બાકી અહીંયા ઝીણકી લાઈન કરેલ છે આંબાઓની. આપણે એ તો દેહી ગોટલીના વાવલ છે જામનો. અહીંયા રહ્યો ચંપો, પાછો આંબો. એક ના કોરવામાં છે ને ઓલો નથી કોયરો, જો આ હે નહીં. બાકી બધા ઉજરી ગયા હે. આ હુકાતોય નથી ને કોરતોય નથી. ભેંસનું ખાણ હુકાય છે, ખર કપાસિયા. માને હાલે અહીંયા ધૂપ દેવા જો, તુલસી ને બીલીપત્ર ને અહીંયા બીલી છે, પડખે તુલસી ને ધૂપ દેવા હાલતા હોય સવારમાં. હવે હે ને એ બધા પરબડા ભરે, પાણીના મુકલ હોય ને, જો એક આ મુકલ છે, એક દિવાલ માથે છે. પછી ચકલાઓને ચણ હાટું હે ને આપણે ઓલો બલ ગોઠવો ને યાદ છે, જો ને બાંધલે રહ્યું એમાં ચકલાઓને ચણ હાટું રાખ્યું. બે રહ્યું ઓલો છે ને એમાં ચકલાનું ચણ, પરબડું જો ઓલું એકમાં દિવાલ માથે છે. પાટુડીને આજ છોડી નથી હો. થોડું છે પટ્ટી કાઢવી છે એક. હે થોડું કેમ જોઈએ લે સુરભી, એ સુરભી કાનોરીએ ચડાવ્યો. શું છે અહીંયા અમારે હે ને બાથરૂમનો પ્લાન છે. જ્યાં ખાડા જણાઈ ગયા ને ઓલા બાથરૂમ હે ને અહીંયાથી નીકળી જાય, એ જગા બધી થઈ જાય અહીંયા. અહીંયા હે ને બાથરૂમ બનાવવાના છે. થોડાક છેટા થાય, તમારે કોમેન્ટ આવતા હોય કે છેટા બહુ થાય ભાઈ, પણ એ બાથરૂમ ન દાય સારા છેટા, અહીંયા બનાવવાના છે આપણે. અટાણે જો કે ખાલી ખાડા નહીં ચણીને રાખી દીધા હે. આગળ કે આપણે તાત્કાલિક બનાવવાની જરૂર નથી, કારણ કે આપણે ઓલા છે. આ વેલો હે ને એ મટુકાઓનો, મટુકાના અહીંયા વેલો અહીંયા ચડાવ્યો. એક વાં હે ઓલી જાંબુડી આગળ, બાકી વાં હે હજી આવતા નથી. આ વેલાને હે ને માથે ચડાવી દીધો. અહીંયા આપણે ફૂલડાઓનો પાર નથી વાવલ. ગેંડામાં આમાં હજી નથી આવતા, હવે લાગે છે જો ડેડી આવે છે. હવે રૂમઝૂમ થઈ પડી હમણાં, જોજો ને. ભાજી વાવલ છે પણ ભાજી બહુ જોઈ એવી જામતી નથી. અહીંયા જગ્યા ઓલી છે ને ખાતરોડી બહુ છે, બરી જાય છે. માલ બંધાતો ને વધારે પડતું ટૂંકમાં ખાતરોડી છે ને બરગ લાગી જાય છે. મેથી ધાણા ભાજી બરી ગઈ. ફૂલડા બધા છે ને ઓલા વાળામાં વધારે છે, અહીંયા છે એ બધા. એ જો ઝીણા ઝીણા બીજા બધા અલગ અલગ છે ને એક આ વડું છે. આના કોમેન્ટ ઘણા આવતા હોય કે ભાઈ આ ફૂલડાનું નામ અમને તો ગુજરાતીમાં શું હોય ખબર નહીં, પણ અંગ્રેજીમાં આને હે ને એક્ઝોરા કીએ. એ ભાઈ દેવા આવ્યો હતો ને એ હે રોપાવાળે ભાઈ એમ કહી દઉં આને એક્ઝોરા કહેવાય. ગુજરાતીમાં શું કહેતા હોય એ બહુ ખબર નથી અમને. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ગમે ગમે તને એક્ઝોરા બે હતા, બીજું એક બીજા કેવા કલરનું હતું એ ઓલું ખબર એને ભેહે પતાવ્યું. બે ને ભેહે લઈ લીધા. આ રહી ગઈ એ તો બહુ પેલા આવડાવડો હતા ને એને થોડીમાં કાઢ નાખ્યું અને આ રહી ગઈ. હા મને ટેકલા મોટું ફૂલડા જે આવે અને કોઈ દે આર થાય નહીં. 12 માસ ફૂલડા 12 માસ ગોટા ગોટા આવડા જતા ગોટો ગોળો. બાકી ખ્યાલ છે અટાણે ચીકુડીમાં આમ કે છે ને જગ્યા નથી, એટલા ચીકુ હોય જવતા. મારા મામાના ઘરના ને ખાવ ખાવ બેન ખાવ.
બાકી ચકલા ને ચણ અહીંયા તો હોય જ. અહીંયા આમાં આ ઝાડવામાં હે ને વધારે હોય ચકલા ને ચણ અહીં નખાય હોય ગુણિયામાં. કાકરી હે ને એટલે હેઠા તો નખાય ને કાકરી કરી જાય પછી અહીંયા ચણતા હોય. જો આવા તો આખા દીમાં 3-4 વાર આ ગુણિયો આખો ભર્યો ને ખાઈ જાય. જ્યાં ઘડીક વાર થાય ને બધા આવીએ ને બધું સાફ કરી જાય. વળી જી નવરું હોય ને એ નાખી જાય. પછી જીને ઓહણ આવે ને એ ગુણિયામાં નાખી જાય. જો ચકલા બોલે અચાણે તો પાર નહીં એટલે આમાં જોકે વાંયે હોય ચણું હોય ઉગડી નાખવાનું પણ વધારે પૂરતા અહીંયા વધારે મને લઈને ઢોકલી હાલે છે. હાલો મારે જવું છે હવે ભાદરે. કાલ ગુંદરી અધૂરી રહી ગઈ હતી ને પાવા જવું છે. અને કોમ હાલે છે પોતા ને મારે જવું છે વાડીએ ને ચા પાણી પીવા. ચા પાણી એને થઈ ગઈ પૂણી કલાક. હવા 7 વાગે ને વિડીયોમાં ક્લિપ હે હવા 7 વાગ્યા હતા ને બેન ટિફિન ભરતી હતી. ક્લિપ દેખાડું હું હે ને ક્લિપ દેખાડું એટલે એમાં એવું હોય 10 વાગ્યાનો ચા પીતો જાવ એમ. એટલે પાછું મારે કઈ ચા ખાવાનું 10 વાગે આવવાનું જ નથી મારે વાડી. હવે બપોરે ગુંદરી પાય મારે વળી એમાં લઈ જાવ ને ચા ખાન ને એમ અહીંયા ના બનાવો ને એમ. હાલો ભાદરે આવીને મોટર કરી દીધી. ચાલો આપણે ગુંદરી બાકી હતી પાવાની. આ જાતો તો નહીં નાખું થોડુંક રહી ગયું હતું એટલે વળી પાછું એમાં જવા દેવું. જો હે ને ઠારનો કેટલો ફેર છે. આમ પીધલ છે ને એમાં ડબલ ઠાર છે. ઉમણી કોરી છે એમાં અડધો ફેર છે ઠારનો. આમાં હા પાણી ભર્યું ગુંદરીમાં ઉમાય ઠાર છે પણ ઓછો એમ આના જેટલો નહીં. જો તમને ફરક દેખાતો હોય જો લો હેડો થઈ રહ્યો અહીંયાથી પરો ઠાર ઓછો છે હમણાં બધે વધારે છે. તાજું પીધલ હોય એટલે ઠારતા વધારે આવવાનો જ છે. અડધો ફેર છે મેં કહ્યું નહીં પણ પીધલમાં અને વગર પીધલમાં. હાલો હવે એ પાણી નાકામાં જાય છે વાર લાગશે ભરાતા. જીરામાં એકવાર ઘૂમરો મારી આવું. જીરું તો હવે 8-10 મીંડું લીલકાવા હો કાયમથી કાયમ વડું થતું જાય. જાઓ હાર પાટું દેખાય. અહીંયા આ હેડે છે ને થોડુંક પાણી ભરાય પાટુમાં ઉગી ગયું છે. જો કે અહીંયા હવે પણ વાહે હોય જો એ વાંથી પરી પાટું દેખાય બધી અને અહીંયા નથી દેખાતી. એટલે દેખાય પણ હવે મોડું વીગું ઝીણકું છે. જો અહીંયા આ ત્રીજું પાણી પાઈ લીધું ને પછી વીગું. જો અહીંયા બધા પાણી ભરાય પાણી ભરાયમાં જો પીછણા બૈરા હજાર અહીંયા છે ને વાહે રહી ગયું એટલે બહુ પાણી ભરાતું હોય ને અહીંયા ઘડીકમાં નીકળે નહીં. કોરી જમીન હજી ઉગે. જો જા ભાઈ બાર નીકળે છે હજી તો. અહીંયા પાણી નામી ભરાય એટલે એમ જરાક ઉગવા મોડું હોય. ઉગી ગયું બધું પણ વાહે રહી ગયું. હાલો હું છે ને સવારનો આવ્યો હું આવીને મોટર ચાલુ કરી દીધી હતી. વાગ્યા કેટલા ખબર 11:15 વાગ્યા છે. એક જ નાખું ભાઈ લાઈટ કયું નહીં વહી ગયું છે. બાદ જોઈને બેઠો હું ને જો કે મેં મારા જેવું કામ ગોતી લીધું હતું. અમારે અહીંયા નદીવાળી વાવમાં શિયાળાથી નિયાર કરેલ છે એટલે નદીનું પાણી આવે અને એ હેઠો છે અને એક ઉપર હે એમાં તમને અટાણ નહીં દેખાય બુડી ગયો ઝાડવું હોય ને ત્યાંથી અહીંથી આમનું એક પીપળા નાખે છે ડાયરેક્ટ. ટૂંકમાં નદી વહી જતી હોય ને એનું પાણી આવે. ઓલું તો આમ હેઠુંથી આવે એટલે પીપળા નાખે ને નિયારમાં તો પાણી આવે છે. પીપળા નાખેલ છે ને એમાં જ્યાં મોટું હોય ને એ તમે આગલા વિડીયોમાં દેખાડ્યું મને ત્યાં રેતી ભરાઈ ગઈ હતી. પાણી આવતું પણ જરા ખાલી કેટલું ખબર આપણે એકની મોટરનું પાણી આવતું હોય ને આટલું આવતું હતું. અટાણે છે ને એ કામગીરી કરતો હતો. લાઇટ હતી તયુંનું ઉમતા 2 કલાક થઈ ગઈ તયુંનો કરતો હતો એ કામ. પહેલાં તો આ પાણીને બંધ કરી દીધું નકર તો પાણી આવ્યા રાખે. પાણીને કરી દીધું બંધ. પછી આ બધું ચોખ્ખું કરી હોટિયું લઈ પછી આમ હોટી અંદર જવા દીધી અને માન કરીને ચોખ્ખું કર્યું છે. તો લાઇટ વહી ગઈ છે કયું નહીં એટલે પાછી વાવ ભરાઈ ગયેલા. જો આ પાણીનો ધક્કો આવી ગયો. હવે તો પાછી લાઇટ આવે ને તો ચેક થાય પણ વાવ ઉતરે ને કેટલું પાણી જાય. વધી ગયું હતું પાણી ટૂંકમાં આવતું હતું ને એનું ડબલ થઈ ગયું હતું એટલે ધીરે ધીરે ચોખ્ખું તો થઈ ગયું છે પણ હવે લાઇટ આવે ને તો ખબર પડે કેટલું પાણી આવે છે નહીં. હાલો બપોરનો વાગ્યો છે એક આવ્યો તો બપોરા કરવા બાર આવતો રહ્યો તો લાઇટની વાટ જોઈને આવી નહોતી. પછી આગળ ફોન કરીને તપાસ કરી તો લાઇટ આવી ગઈ છે. મારે એક નાખું પાઈ આવે ચાનો ટાઈમ થાય ને તો પાછો આવતો રહે. અટાણે કદાચ બપોરે રહે એવો અંદાજ હોય બાકી કંઈ નક્કી ન મળે.
એક નાકું હે ને પાય આવું. બપોર મોર હે ને હું ઓલો પીપળું ચોખ્ખું કરતો હતો, પાણીને આમ આડું રાખીને હાવ થોડું થોડું પાણી આવતું હતું. જોકે હજી હાવ ચોખ્ખું નથી થયું, ઘણું વધી ગયું ભાઈ. આવતું હતું ને એનું ડબલ નહીં પણ 3 ગણું થઈ ગયું છે. જો નકર હાવ જરા જરા આવતું હતું. હજી ડોર ને આવે છે કંઈક કંઈક ચોખ્ખું થાય છે હવે ધીરે ધીરે. 40 એમ ઘોકા મારી મારીને ચોખ્ખું તો કર્યું હતું, ધીરે ધીરે ચોખ્ખું થાય. નકર તો આખું આવે જોઈ. આનું અડધું નહોતું આવતું, ચોખ્ખું નહોતું કર્યું ને થાય. હજી છે ને હાવ ચોખ્ખું ના થયું. એનું ટૂંકમાં હોટી આવે એટલું થઈ ગયું. હવે છે ને આમથી કંઈક નાખ્યું હોય ને હોટી કે કંઈક આમથી થોડીક ટ્રાય કરી હતું, પણ તે દી કંઈ હતું નહીં. નાળાથી ઉતરીને ખાલી આમ કટકો ભરાયો હતો, અડધો કટકો 10 ફૂટ જ જાય, આખો કટકો તો આમ મારીને ટ્રાય કરી હતી. હવે આમથી જવા દીધું હોય ને તો હે ને ચોખ્ખું થઈ જાય. પાણીને આવક હોય એના ભેરું ટૂંકમાં ઓલી ધૂળ વહી આવે ને બધું રેતી જેવું જામી ગયું હે તો ચોખ્ખું થાય. ઘણું વધી ગયું છે. ત્યાં આવતું હતું ને એનું 3 ગણું થઈ ગયું. નકર તો એકનું મોટરનું પાણી આવે ને એટલું જ આવતું. હાલો ભાઈ, હું હે ને 2 દિવસથી ગુંદરી પાતો હતો. અઢી ગાય આગણી પાઈ લીધી. જો 4:30 થયા હે. ચાલો નાખું આગણી વારી અને બંધ કરી હે. લાઇટ હે ને આજ બહુ લોહી પીધું, નકર તો પહેલી પી જવાની હતી પણ પી ગઈ. આપણે ઉતામળ જેમ કોઈ હતું નહીં. ગુંદરીને પાણી કમ્પ્લીટ નીકળી ગયું હે. હવે પાછું મોડું ગયું ગુંદરી. ઢૂંઢાના 5 વાગ્યા હે. બાપો જો પપૈયું ખાય. હમણાં પોપીએ બાકે છે ને કાયમ. કાલે હતું એ ખવાઈ ગયું. પાછા આજ બપોરે તાજું તાજું મૂક્યું. હમણાં પોપીએ હાલે કાયમ. કાયમ એક તો પાકે. હમણાં વળી ગેપ આવી છે વળી. પીરા 4-5 હતા ને એ કાયમ ઉપરા ઉપર વાકી છે. હવે વળી 4-5 ભેરા પીરા થાય પછી ભેરા પાકી એક પછી એક પછી એક. હમણાં નાસ્તા પોપી હાલે. થોડાક દી ભેગા 2-3 પાકે, હવે થોડાક દી ગેપ લે, વળી ભેગા પાકે, વળી ગેપ લે, એમ કરે. બાપુનમાં ભેંદો હતા, આંગળી ભેંદો એ ગઈ, હમણાં દૂધ મૂકવા ગયા હતા. અને બાપુ હે ને પાડીને પાય હે. પહેલી વાર પાઈ ટકાને જ્યારે પૂગવો તો પીએ ઘણી વાર પાઈ. એવું હે ના રે ના પાડી વાળા કે બી એટલે તડાકુ પડી મેં કે લાવા છે ને હું પાઈ દઉં ને જે રેવાણી થાય બીએ બીજી રીતની હાવ તો ઉલ રે હો. તો તમે કોઈ દી જોયા ના હોય ને તમને. એક દી મેં હે ને એને થોડો બારી છોડી હતી. હું વાંથી આડી અવરી કીમડી ખોઈ ગઈ ને બિચારી બી ને અહીંયા ખાડામાં ભાગી ગઈ અવડી બીએ. આખરી હું અહીંયા બે દોયા મોરવા મારવા આવ્યો ને એ બીતી ભાગતી. આપણે ઢીલું ને છોડતા ને એટલે આમણું જ આવી જતું, નાના છોડી નહીં આમણું જ આવી. ધોવાઈ નથી દીધું તમે એમને એ માં પકડો માં જા તાંગણી ઠેકડા જ મારે હે ચડવું જ છે એને. મને તો કાઢો હું હલવાઈ રહી પણ મને તો કાઢો. એક વાર અહીં ઘરે ગઈ હતી પાછું નીકળાય જ નહીં કિમાય. બાપુ તમે ને એમ તું ભાંગી નાખ્યો ચંપો ના બાન બધું. ચંપો ના ભાંગે બાકી બધું ઠીક. જો બરકે હાલો જા આપણે સૂર્ય ભગવાન ની ઘેર જાય છે. હાલવાઈ જવાઈ હાલ હાલ બોરતા હે કોઈ જા બ્રેક જગાએ જેને સુરભી હું મારે કઈ એ વાળા થાય એક બીજા